હવે આજે આપણે શરૂઆત કરીશું આદિકોષ કેન્દ્રીય કોષથી. આમ તો એક શબ્દ તમે સાંભળ્યો હશે, આદિમાનવ. એટલે અત્યારના જે પૂર્ણ વિકસિત મનુષ્ય છે, અથવા તો આપણે એમ માનીએ છીએ કે આપણે બહુ વિકસિત અને સારા અને ડાયા, પછી અંદર અંદર લડી ઝઘડીને જે કરીએ અલગ વસ્તુ છે કે આમાં આપણે કેટલા સારા ગણીએ. પણ અત્યારનો સુવિકસિત આધુનિક મનુષ્ય હોમોસેપિયન્સ, એની પહેલા જે અલ્પ વિકસિત અથવા તો જે આપણા જેવા વ્યવસ્થિત શરીર રચના અને બુદ્ધિ ક્ષમતા નહોતા ધરાવતા, એને આદિ માનવ કહીએ છીએ. એટલે એક રીતે પછાત મનુષ્ય. બસ તો આ આદિકોષ કેન્દ્રીય કોષ એ જ અર્થમાં નીકળે છે. સુવિકસિત કોષ ના બદલે અલ્પ વિકસિત અથવા ઓછો વિકસિત કોષ, એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહી શકીએ. હવે આદિકોષ કેન્દ્રીય કોષની મુખ્ય મુદ્દાઓ જોઈએ તો કેટલાક સજીવો એવા છે કે એના અંદર આવેલા કોષમાં કોષ કેન્દ્રની ફરતેનું આવરણ હોતું નથી. હવે કોષ કેન્દ્રની ફરતેનું આવરણ એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ હોતું નથી. હવે આનાથી થાય શું? કોષની અંદર કેટલો ભાગ કોષરસનો છે અને કેટલો ભાગ કોષ કેન્દ્રનો એ અલગ જ ના થાય. એટલે કોષની મધ્યમાં આ કોષરસ પટલ ગણો, વચ્ચે કોષ કેન્દ્રનું જે દ્રવ્ય છે ગુચડાકાર રંગસૂત્રીય દ્રવ્ય એ પડ્યું છે, પણ એની ફરતે કોઈ આવરણ નથી. તો આવા કોષ ધરાવતા સજીવોને અથવા આવા કોષના આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. અને આવા અલ્પ વિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ ધરાવતા સજીવના કોષને આદિકોષ કેન્દ્રીય સજીવ કહે છે. અને આ જે ભાગ છે કેન્દ્રસ્થ ભાગ, કે જેના ફરતે કોષ કેન્દ્ર પટલ નથી, તો આ કોષ કેન્દ્રીય પ્રદેશ છે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાતા ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. તો આ પ્રાથમિક માહિતી થઈ. હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે એને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટ્સ કહેવામાં આવે છે. અને આ પ્રોકેરિયોટ્સ એટલે શું? પ્રો એટલે આદિ, એટલે આ જે પ્રો શબ્દ છે એનો અર્થ થાય આદિ, અને કેરિયોટ એટલે કોષ કેન્દ્ર. તો પ્રોકેરિયોટ્સનો અર્થ થાય આદિ કોષ કેન્દ્ર ધરાવતો સજીવ. અને એનો અર્થ શું થાય? આદિનો અર્થ થાય નિમ્ન પ્રકારનું અથવા તો અલ્પ વિકસિત કોષ કેન્દ્ર ધરાવતું સજીવ. હવે આ તો થઈ આદિકોષ કેન્દ્રની વાત. સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો સિમ્પલ વસ્તુ છે, જે કોષમાં કોષ કેન્દ્રના ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. તો એની સાદી સમજૂતી, જે સજીવના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે તેને સુકોષ કેન્દ્રીય કોષ અથવા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો કહેવામાં આવે છે. સજીવ સૃષ્ટિની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ કરતા સુકોષ કેન્દ્રીય કોષ છે એ વધારે વિકસિત અને જટિલ રચના ધરાવતા હોય છે. ચલો, હવે એક ખૂબ અગત્યનો મુદ્દો, બંને ટૂંકનોંધ તમારે તૈયાર કરો આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર કોષની. એના માટે જરૂરી છે એક તફાવત તૈયાર કરો. તફાવત તૈયાર કરશો એટલે આપોઆપ તમારે બંનેની શોર્ટ નોટ પણ તૈયાર થઈ જશે. અને આ બેનો તફાવત તો ખાસ કરવાનો. કોનો? આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો. સૌથી પહેલા કદની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્ય રીતે નાનું હોય છે અને એ 1 થી 10 માઇક્રોમીટર જેટલું નાનું હોય છે. હવે માઇક્રોમીટર એટલે શું? તો જુઓ, 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ મીટર. આ માઇક્રોમીટરને ખાલી માઇક્રોન તરીકે પણ લખાય છે. એટલે માઇક્રોન એટલે 10⁻⁶. બરાબર? તો આ કેટલું નાનું? તો મીટરના -6 એટલે 1 ની પાછળ 6 મીંડા લગાડો ને એટલે 10 લાખ થાય. અને આ માઇનસ ઘાત છે એટલે 1 મીટરનું 10 લાખમાં ભાગનું એટલું નાનું એને આપણે
1 માઇક્રોમીટર કહીએ, અને આદિકોષ કેન્દ્રીય કોષ 1 થી 10 માઇક્રોમીટરનું કદ ધરાવે. એની સરખામણીમાં સુકોષ કેન્દ્રીય કોષ છે એ મોટા હોય છે અને સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતા હોય છે. બીજો મુદ્દો આવે છે કોષ કેન્દ્રીય પ્રદેશ. એની તો ચર્ચા થઈ ગઈ, પણ તફાવતના મુદ્દા જોઈ લઈએ. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં અસ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ વગરનું કોષ કેન્દ્ર હોય છે, જેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ ધરાવતું કોષ કેન્દ્રીય પ્રદેશ આવેલો હોય છે, જેને કોષ કેન્દ્ર જ કહેવાય છે. ત્યાર પછી આવે છે રંગસૂત્રની વાત. આદિકોષ કેન્દ્રીય કોષ એક જ રંગસૂત્ર ધરાવે, સિંગલ, અને એ પણ જોડી એટલે કે પેરમાં નહીં, ફક્ત એક અને માત્ર એક રંગસૂત્ર. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ એક કરતા વધારે રંગસૂત્ર પણ ધરાવે અને જોડીમાં હોય. મનુષ્યમાં 23 રંગસૂત્ર છે તો 23 જોડ રંગસૂત્ર છે, સરખા સરખા બેની જોડ બને તો પેર બને. જ્યારે આમાં એક જ હોય, સંખ્યા એકથી વધારે નહીં અને જોડી પણ નથી હોતી. અને છેલ્લે પટલીય અંગિકાઓ. પટલીય અંગિકાઓ એટલે શું? તો એવી અંગિકા કે જેની ફરતે પોતાનું આવરણ હોય એને પટલમય અંગિકાઓ કહેવાય. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓ ગેરહાજર હોય છે, જેમ કે હરિતકણ છે, રિબોઝોમ છે, કણાભસૂત્ર છે. આ બધા જે અંગિકાઓ છે કોષરસની અંદરની, એની આપણે આ પ્રકરણમાં આગળ ચર્ચા કરીશું. એના ફરતે આવરણ હોય. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ રચનાઓ જોવા મળતી નથી, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ હાજર હોય છે. અને આદિકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણ, તફાવતમાં ઉદાહરણ તો રહી ગયું. તો આદિકોષ કેન્દ્રીયના ઉદાહરણમાં શું લખાય? બેક્ટેરિયા. બરાબર, આ એક ઉદાહરણ પૂરતું છે. અને સુકોષ કેન્દ્રીય કોષમાં ભાઈ આપણે તો વિકસિત જ છીએ ને, મનુષ્યનો કોષ લખી નાખો. બરાબર, ગાયનો, ભેંસનો, ઘોડો, ગધેડો, જે ગમે એ બધા સુકોષ કેન્દ્રીય કોષ જ કહેવાય. બરાબર, તો આ 5મો મુદ્દો પણ આમાં ઉમેરી શકાય. આમાં ઉદાહરણ શું લખશો? કંઈ નહીં, મનુષ્યનો કોષ. બરાબર, ચલો, તો આ તફાવત થઈ ગયો. હવે આગળનો મુદ્દો જોઈએ. આ તફાવત ખાસ તૈયાર કરજો. હા, ચલો, હવે આગળનો મુદ્દો આવે છે કોષરસ, સાઇટોપ્લાઝમ. કોષરસ જે છે એ આમ તો કોષની અંદર સૌથી વધારે જગ્યા કોષરસ રોકે, કારણ કે સૌથી બહાર જે હોય એ કોષરસ પટલ, વચ્ચે છે એ કોષ કેન્દ્ર પટલ. તો આ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલની વચ્ચેનો જે ભાગ છે આખો, એ પ્રવાહી ભાગ હોય છે. આમ તો પ્રવાહી એટલે એકદમ પાણી જેવું નહીં, પણ થોડું ઘટ્ટ પ્રવાહી, જેલી જેવું, અર્ધ પ્રવાહી, અર્ધઘન સ્વરૂપનું. તો આ જે આખા ભાગમાં એ આવેલું હોય છે એને કોષરસ કહેવામાં આવે છે. તો કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચે આવેલા પ્રવાહીને કોષરસ અથવા તો જીવરસ કહેવામાં આવે છે. આ જીવરસ અર્ધ પ્રવાહી, અર્ધઘન સ્વરૂપનું હોય, નહીં પૂરેપૂરું પ્રવાહી, નહીં પૂરેપૂરું ઘન. અને એના અંદર ગ્લુકોઝ, શર્કરા જેનો પ્રકાર, પ્રોટીન, અન્ય પોષક દ્રવ્ય તથા અન્ય કોષીય અંગિકાઓ પણ આવેલી હોય. કોષીય અંગિકાઓ કઈ? તો કોષની અંદર આવેલી એવી અંગિકાઓ કે જે કોષ માટે જરૂરી છે. એ દરેક અંગિકા વિશે આપણે આગળ ભણવાનું છે આ જ પ્રકરણમાં, પણ એના જો નામ લઈએ તો એક લાઇસોઝોમ છે જે ખોરાકનું પાચન કરવાનું કાર્ય કરે, પછી રિબોઝોમ છે પ્રોટીન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે, પછી કણાભસૂત્ર છે જે શક્તિ છૂટી પાડવાનું કાર્ય કરે, હરિતકણ હોય તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું કાર્ય કરે. તો આ બધી અંગિકાઓ એ આ કોષરસની અંદર આવેલી હોય છે. હવે અહીંયા કોષરસનો મુદ્દો તો પૂરો થાય, પણ એક વસ્તુ આપણે કહેવાની એ છે કે એક મુદ્દો ટેક્સ્ટબુકમાં આવે છે, વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ છે. આપણે અગાઉ ભણી ગયા છીએ 8મામાં કદાચ, પણ 9મામાં આવે છે અને એક કારણ સ્વરૂપે પૂછાતું પણ હોય છે. તો એ અગત્યનો મુદ્દો છે, એ પણ આમાં આપણે લઈ લઈએ છીએ. તો વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ છે. શું કામ? કારણ, વૈજ્ઞાનિક કારણ. તો એનું કારણ આ પ્રમાણે છે. વાયરસ છે એ મુક્ત અવસ્થામાં કોઈ જૈવિક ક્રિયા દર્શાવતો નથી.
ન હલનચલન, ન પ્રજનન, ન ખોરાક ગ્રહણ કરવો કે ન ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ, કશું જ નહીં. પરંતુ યજમાન શરીરમાં દાખલ થઈએ એટલે એ વાયરસ જેને પોતાને અનુકૂળ એવા કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય તો એ એકમાત્ર કામ કરે છે પોતાના કોષની એટલે પોતાની સંખ્યા વધારવી, એટલે કે વાયરસની સંખ્યા વધારવી અને ગુણન કરવું એવું કહેવાય છે. તો આવું કરી અને વાયરસ પોતાની સંખ્યા વધારે છે. તો આ ક્રિયા દરમિયાન એવું આપણે કહી શકીએ કે પોતાની સંખ્યા વધારે છે એટલે એક રીતે જોઈએ તો પ્રજનન કરે છે. તો એ જ વખતે વાયરસ સજીવ તરીકેનું લક્ષણ દર્શાવે છે, બાકી મુક્ત અવસ્થામાં તો નિર્જીવ જ દર્શાવે. તો પ્રજનન કરે, પોતાની સંખ્યા વધારે એટલે સજીવ જેવું, અને મુક્ત અવસ્થામાં કોઈ જૈવિક ક્રિયા દર્શાવે નહીં એટલે નિર્જીવ જેવું લાગે. બીજો એક મુદ્દો એ પણ છે કે વાયરસ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતું નથી, આવરણ, અને અંદર કોષરસ જેવું દ્રવ્ય પણ નથી હોતું, એટલે તે જીવંત લાક્ષણિકતા ધરાવતું નથી. એટલે જીવંત હોવા માટેની જે લાક્ષણિકતાઓ છે એ પાછી વાયરસમાં હોતી નથી. તો આ બધા કારણોસર વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડીરૂપ ગણવામાં આવે છે. ચલો, હવે કોષરસ પટલની વાત થઈ ગઈ, કોષ કેન્દ્રની વાત થઈ ગઈ, કોષરસની વાત થઈ ગઈ. હવે કોષરસની અંદર આવેલી વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓ વિશે આપણે વારાફરતી જોઈએ, અને એમાં સૌથી પહેલું આવે છે અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ આપણે જોઈએ. ચલો, તો સૌથી પહેલા કોષરસમાં આવેલી અંગિકા છે અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એને ટૂંકમાં એન્ડોપ્લાસ્મિકનો ઈ અને રેટિક્યુલમનો આર, ER કહેવામાં આવે છે. ER એટલે અંતઃકોષરસ જાળ. આ અંતઃકોષરસ જાળ કેવી દેખાય અથવા શેની બનેલી હોય? તો પુટિકાઓ અને નલિકાઓની જાળીરૂપ રચના ધરાવે. આ પુટિકાઓ એટલે નાનકડી આવી ગોળાકાર ભાગ જેવી રચના ગણો તો એને આપણે પુટિકા ગણી શકાય. ગોળ લંબગોળ એવો આકાર ધરાવે. અને નલિકા તો તમને ખબર જ છે, નળી જેવી રચના. એની જાળીરૂપ રચના ધરાવતું અંતઃકોષરસ જાળ હોય છે. એ લાંબી નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી રચના ધરાવે છે, અને એની રચના મુખ્યત્વે કોષરસ પટલને સમાન હોય, એને મળતી આવતી હોય. એક્ઝેક્ટ એના જેવી નહીં, પણ એને મળતી આવતી. આમ તો અંતઃકોષરસ જાળની રચનાની વાત કરું ને, આકૃતિની વાત, તો જો આ કોષ કેન્દ્ર, આ 12 કોષરસ પટલ. તો અંતઃકોષરસ જાળ કેવી હોય? આ રીતે આમ જાળી જેવી રચના બનાવે. એક પછી એક સ્ટેપ આમ જાળી જેવી રચના હોય, અને છેલ્લે મોટાભાગે કોષ કેન્દ્ર સુધી ફેલાયેલું હોય. તો આ પ્રકારની જે રચના છે એમાં પછી સાઈડમાં નાની મોટી પુટિકા, ગોળ લંબગોળ ભાગ પણ આવેલો હોય. તો આને અંતઃકોષરસ જાળ કહેવાય. અને આકૃતિ દોરવી, જો કે આપણે તો છે જ નહીં આકૃતિ, પણ આ રીતે આમ ઝિગઝેગ જેવું, અહીંથી આમ કર્યું, પછી થોડું નાનું કરી દેવાનું, પછી આમ કરી અને છેલ્લે કોષ કેન્દ્ર હોય ને ત્યાં સુધી અડાડી દેવાનું, એટલે આ અંતઃકોષરસ જાળની રચના પૂરી થઈ ગઈ. તો આ રચના થઈ ગઈ. તો આ પ્રકારનું દેખાતું હોય છે. હવે અંતઃકોષરસ જાળ હોય છે, એમાં જે યકૃત કોષોના જે લીસી અંતઃકોષરસ જાળ હોય એના વિશે હવે આપણે આગળ જોઈશું. એ વિષારી દ્રવ્ય એટલે ઝેરી દ્રવ્ય અને દવાઓને બિનવિષારક બનાવવાનું કાર્ય પણ કરે છે. આ મુદ્દો આમ તો છેલ્લે આવશે, પણ પછી જગ્યા નથી રહેતી એટલે મેં અહીંયા લઈ લીધો છે. યકૃત કોષોની અંદરની જે વાત છે, આપણે જ્યારે ઝેરી દ્રવ્ય શરીરમાં દાખલ થાય, અને શરીર માટે તો આપણે જે એલોપેથીની દવાઓ ખાઈએ એ પણ શરીર માટે નુકસાનકારક છે. એટલે આપણી કિડની એટલે કે મૂત્રપિંડ અને યકૃતના કોષો વધારે પ્રમાણમાં કાર્ય કરી અને એ વિષારક દ્રવ્યને શરીરની બહાર કાઢવાનું અને એને બિનવિષારક એટલે ઝેરીમાંથી બિનઝેરી બનાવવાનું કાર્ય કરે છે. હવે અંતઃકોષરસ જાળના મુખ્ય 2 પ્રકાર છે. તો 2 પ્રકાર કયા કયા? એક તો ખરબચડી અંતઃકોષરસ જાળ. ખરબચડા માટે શબ્દ વાપર્યો છે રફ ઇંગ્લિશમાં,
એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એને ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ કહેવાય છે અને એને ટૂંકમાં RER પણ કહેવાય છે. આર એટલે રફ, ખરબચડી. અને બીજી છે લીસી અંતઃકોષરસ ઝાડ. ઇંગ્લિશમાં લીસા માટે શબ્દ આવે છે સ્મૂથ, એટલે એને SER પણ કહેવાય. એસ એટલે સ્મૂથ, લીસી. તો આમ અંતઃકોષરસ ઝાડના બે મુખ્ય પ્રકાર છે. અહીંયા પણ તફાવત પૂછી શકાય. કોનો કોનો? લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ વચ્ચેનો. એ તફાવત રૂપે મેં અહીંયા લખ્યું જ છે. તો કયા કયા મુદ્દા છે? તો પહેલો મુદ્દો તો એ જ છે કે આ ખરબચડી શું કામ છે અથવા શું કામ દેખાય છે. તો પહેલો મુદ્દો એ આવે છે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય છે. અને રિબોઝોમ એટલે નાના 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 કણિકા જેવા, આ રાઈના દાણા જેવી રચના ગણી લો ને, એ આવેલી હોય છે. એટલે એના કારણે એ ખરબચડી હોય એવું દેખાય છે. એટલે ખરેખર ખરબચડી અંતઃકોષરસ ઝાડ લીસી જેવી જ છે, પણ જે અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ ચોંટેલા હોય એ ખરબચડા જેવી દેખાય, એટલે એનું એવું નામ પડી ગયું. જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર કોઈ કણિકા હોતી નથી. હવે કાર્ય, ખરબચડી અંતઃકોષરસ ઝાડ કાર્ય શું કરે? તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. સંશ્લેષણ એટલે બનાવવું. એક વસ્તુ યાદ રાખજો, પ્રોટીન શરીરમાં જે બને છે તો પછી આપણે ખાવાની ક્યાં જરૂર છે? પણ આપણે જે દાળ ને કઠોળ ને એમાંથી પ્રોટીન મેળવીએ છીએ એ જનરલ પ્રોટીન હોય. એ શરીરમાં એનું પાચન થાય, લોહીમાં ભળે, કોષ સુધી પહોંચે અને પછી દરેક કોષમાં આપણા શરીરનું જે જનીનિક બંધારણ છે એને અનુરૂપ પ્રોટીન બને અને એના આધારે આપણા શરીરના કોષો અને આકાર ને એ બધું બને. એટલે દરેક વ્યક્તિના શરીરની અંદર પ્રોટીન હોય એનો એમાં તફાવત જોવા મળે. તો આ જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડ્સનું નિર્માણ કરે. લિપિડ્સ એટલે એક પ્રકારની ચરબી, એનું નિર્માણ કરે. તો આ ખરબચડી અને લીસી અંતઃકોષરસ ઝાડ વડે તફાવતના બે મુદ્દા થઈ ગયા. હવે આમાં એક વસ્તુ જે અહીંયા જગ્યા ખૂટતી હતી એ મેં ઉપર લખી છે કે યકૃત કોષોના જે લીસી અંતઃકોષરસ ઝાડ હોય છે એ વિષારી દ્રવ્ય અને દવાઓને બિનવિષારક બનાવવાનું, એટલે ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવાનું કાર્ય પણ કરે છે. એટલે જેમ હાનિકારક કે ઝેરી દ્રવ્યો આપણે ખોરાકમાં લઈએ એમ યકૃત કોષોનું કાર્ય વધી જાય. ક્યારેક ક્યારેક ઠીક છે, પણ જો સતત આવું થતું રહે તો યકૃતને નુકસાન થાય અને એના ખરાબ પરિણામો પણ આવી શકે. પ્રશ્ન એ છે કે આપણે ક્યાં ઝેર પીવા જવાના છે? પણ ઝેર એ અર્થ નથી. ઝેરી દ્રવ્ય એટલે શરીર માટે કે કોષ માટે નુકસાનકારક. ઉદાહરણ તરીકે જો દારૂ પીવામાં આવે તો એ શરીર માટે વિષારી ઝેરી દ્રવ્ય છે અને એને શરીરમાંથી દૂર કરી અને એની ઝેરી અસર ઓછી કરવામાં યકૃત કોષોને બહુ મહેનત લાગે. અને આવું વારંવાર અને વધારે પ્રમાણમાં દારૂ પીવામાં આવે એટલે યકૃતને નુકસાન થાય, ક્યારેક યકૃત કામ કરતું બંધ થઈ જાય અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. એટલે આ અર્થમાં લેવાનું છે. હવે અંતઃકોષરસ ઝાડનું બીજું પણ એક કાર્ય છે. મેં તમને આ આકૃતિમાં બતાડ્યું હતું. કોષરસથી શરૂ થઈને છેલ્લે કોષ કેન્દ્રની અંદર એ પૂર્ણ થાય ત્યાં સુધી જતું હોય છે. એટલે એનું એ કાર્ય એના આધારિત એ પણ હોય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેના દ્રવ્યોના વહન માટેનું માર્ગ તરીકેનું કાર્ય પણ કરે છે. એટલે કોષરસમાંથી કોઈ વસ્તુ અંદર કોષ કેન્દ્રમાં દાખલ કરવી હોય તો એ આ અંતઃકોષરસ ઝાડ દ્વારા થાય છે. હવે એક વ્યાખ્યા તરીકે પૂછાય અને આનો જ જે મુદ્દો છે કે કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ. હવે જો પ્રોટીન કોણ બનાવે? ખરબચડી અંતઃકોષરસ ઝાડ. લિપિડ્સ કોણ બનાવે? લીસી અંતઃકોષરસ ઝાડ. તો કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ જે અંતઃકોષરસ ઝાડમાં ઉત્પન્ન થઈ શકતા હોય એ કોષ રસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. જે ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ એટલે કે મેમ્બ્રેન બાયોજેનેસિસ કહેવામાં આવે છે. તો આ મેમ્બ્રેનમાં ઈ છે ને બરાબર લખાણો નથી. મેમ્બ્રેન બાયોજેનેસિસ એટલે કે પટલનું જૈવ સંશ્લેષણ કહેવામાં આવે છે. આ એક માર્કમાં સરસ મજાનો પૂછી શકાય એવો પ્રશ્ન છે. પટલનું જૈવ સંશ્લેષણ કોને કહેવાય? તો આ
ફરી સમજી લઈએ. કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. જે ક્રિયાને ટૂંકમાં પ્રોટીન ને લિપિડ ભેગા થઈને કોષરસ પટલ જ બનાવે અને આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહેવામાં આવે છે. ચલો હવે બાકીની જે અંગિકાઓ છે એ આપણે પછી જોઈશું.